કહેવાય છે કે ભારતમાં સૌથી મોટી જો સમસ્યા હોય ને તો બેરોજગારીની છે. આપણા દુનિયામાં ભારત એક એવો દેશ છે કે જ્યાં જે બેરોજગારીનું જે પ્રમાણ છે ને એ અતિ હદ બારે છે. બાંગ્લાદેશની જે સિચ્યુએશન છે આપણે બધાને ખબર છે, ત્યાં પણ મુખ્ય મુદ્દો બેરોજગારી નહોતો, પરંતુ બાંગ્લાદેશને અત્યારે સાઈડમાં મૂકી દઈ, પરંતુ આવી જાય સીધા ગુજરાતમાં. અત્યારે ગુજરાતમાં ફોરેસ્ટ બીટ ગાર્ડને લઈને જે સિચ્યુએશન ઊભી થઈ છે અને જે રીતના ઉમેદવારોને ઢસડીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા અને આ બાદમાં પણ હજી સુધી જે સોલ્યુશન નથી આવ્યું એની વાત કરવી છે. અત્યારે મારી સાથે ઉમેદવારો તમે જોઈ શકતા હશો, અત્યારે ઉમેદવારો મારી સાથે છે અને ઉમેદવારો સાથે આપણે વાતચીત કરીશું અને એમની પાસેથી જાણીશું કે હવે આગળ શું કરવાના છે. સૌથી પહેલા તો તમારું નામ જણાવી દો મને. જી, મારું નામ શબાના ચોટલિયા છે. બરાબર. હવે ગઈકાલે ડિટેનના વિડીયોઝ તમે જોયા, તમારા જ હતા જોકે. હવે ડિટેન થયા બાદમાં શું થયું હતું? જી, અમને સવારમાં વહેલા ડિટેન કરવામાં આવ્યા. અમે આગલા દિવસ સવારના રામકથા મેદાનમાં અમે શાંતિથી આંદોલન કરવા જ બેઠા હતા. પૂરો દિવસ અમે શાંતિથી કોઈ સરકારી મિલકતને જાનહાનિ નથી પહોંચાડી, નથી અમે પોલીસ સામે ઘર્ષણમાં ક્યાંય પણ આવ્યા. આખો દિવસ અમે ગ્રાઉન્ડમાં બેઠા હતા. પછી રાતે જેટલા બી 12 ગામથી ઉમેદવારો આવ્યા હતા, અમે બધા ગર્લ્સ પણ ઘણા બધા હતા. અમે ત્યાં અમે જમીનમાં નીચે સૂઈ ગયેલા હતા. આખી રાત અમને મચ્છર કરડ્યા, બધું અમે સહન કર્યું. છતાં અમને એમ હતું કે સવારે કોઈ આપણા પાસે જવાબ દેવા આવશે, પણ એનાથી આખું ઊંધું જ થયું બધું. સવારમાં પોલીસ આવી અને અમને અચાનક ડિટેન કરી લીધા. 9 કે 10 ની વચ્ચે અમને ડિટેન કર્યા. પછી અમને ત્યાંથી કરાઈ સેન્ટરે લઈ ગયા. હવે સવારના કરાઈ સેન્ટરે બેઠા હતા. પછી બપોરે એ લોકોને અમે રિક્વેસ્ટ કરી કે ભાઈ અમે સવારનું 3-4 દિવસથી અમે આંદોલન આવી રીતે શાંતિથી કરીએ છીએ, તો અમે 2-3 દિવસથી આવી રીતે રાત દિવસ નીકળ્યા છીએ, તો આજે અમને ભૂખ લાગી છે, તો તમે અમને કાંઈક સગવડ કરી દો. એમ તમે અમને ડિટેન કરીને લાવ્યા છો તો તમારી જવાબદારીમાં આવે કે ભાઈ તમે અમારી સગવડ કરી દો. તો એ લોકોએ બહારથી ફાસ્ટફૂડ વાળાને બોલાવી અને કીધું કે તમે લોકોને જે જમવું એ જમો. હવે અમે અડધા લોકો જ્યારે જમી રહ્યા ત્યારે એ લોકો કીધું કે હવે જેટલા જમ્યા છો એટલા પૈસા આપો, બાકી બીજું પછી બનશે એવું. તો કીધું અમારા પૈસે તમે લાવ્યા છો તો કે તમારે જ દેવાનો હોય ને, અમે થોડી આપીએ. પછી એ થઈ ગયું. પછી સાંજ પડી ગઈ. હવે સવારથી લઈને 7 કલાક તો થઈ ગઈ. એટલે મેં સાહેબને રિક્વેસ્ટ કરી કે સાહેબ ઓલરેડી 7 કલાક તો થઈ ગઈ છે, તમે હવે અમને ક્યારે છોડશો? તો એમ કીધું કે ભાઈ ઉપરથી ઓર્ડર આવશે ત્યારે તમને છોડવામાં આવશે, ત્યાં સુધી તો અમે છોડશું નહીં તમને. તો કીધું હવે 7 કલાક થઈ ગઈ છે તો હવે તમે અમને કોર્ટમાં રજૂ કરશો ને, કેમ કે તમે અમારી અટકાયત કરી છે કે નહીં, તમને ડિટેન કરવામાં નથી આવ્યા. તો મેં કીધું તો શું અમને લોકોને તમે કેદમાં રાખ્યા છે, અહીંયા ગોંધીને રાખ્યા છે અહીંયા? તો કે એ ઉપરથી ઓર્ડર આવશે ત્યારે બધું થશે. હવે એ બધું તો થઈ ગયું સાહેબ. અમે ત્યાં સતત બધા અમે ગર્લ્સ અમને ઘણા બધા ત્યાં પ્રોબ્લેમ થયા. હવે એટલે હદ સુધી વયા ગયા કે ત્યાં અમે લોકો મોબાઈલ અમારા ઘરે ફોન કરતા હતા બધું, તેમ કે સ્વિચ ઓફ કરી દો નકર તમારા મોબાઈલ લઈ લેવામાં આવશે. પછી સાંજે એ લોકોએ અમે જ્યાં બેઠા હતા એટલામાં જે લોકોએ લાઇટ જવા દીધી, લાઇટ કટ કરી દીધી. હવે અમે લોકો કલાક તો ત્યાં અંધારામાં બેઠા. હવે મારે હજી બીજું એ કહેવાનું કે 1 ઓગસ્ટથી આ લોકોએ નારી ઉત્કર્ષ માટેનો જે કાર્યક્રમ શરૂ કર્યો છે, એમાં જે 1 ઓગસ્ટ છે ને એમાં જ નારી સુરક્ષા દિવસ એ લોકો મનાવ્યો છે. તો હવે આમાં અમારી આટલા દિવસથી આંદોલન કરી છે, અમારી સુરક્ષા ક્યાંય પણ અમને દેખાતી નથી. હવે 2 ઓગસ્ટ છે ત્યારે બેટી પઢાઓ ને બેટી બચાવો દિવસ ઉજવવાના છે. હવે આમાં અમે દીકરીઓ ભણ્યા તો ખરી, શિક્ષિત દીકરીઓ છે, પણ અમારી સાથે કોઈ પણ એ લોકો કોઓપરેટ કરવા તૈયાર નથી. અને હજી એક દિવસ એવો છે કે નારી કલ્યાણ દિવસ એમ. તો આ તો અમને એવું લાગે છે કે હવે આ આંદોલન કરીને અમારું તો કલ્યાણ આ જ રીતે થઈ ગયું એમ. પણ એ લોકો મને એ પૂછવાનું છે કે જો આવી 2 PDF જો આવી શકતી હોય તો માર્ક્સવાળી PDF કેમ નહીં? એટલે હું એવું કહેવાનું કે કુછ તો ગડબડ હે દયા, કુછ તો કોઈ તો ચुपके से आया है पर वो गलत जगह आया है. उसको पता नहीं कि सामने फॉरेस्ट के योद्धा, आंदोलनकारी योद्धा खड़े हैं. जो तू तो भले चुपके से आया है मगर हम तुझे सरेआम लाएंगे. બરાબર છે. એક વસ્તુ મહત્વની છે કે ગુજરાત પોલીસ એમ કહેતી હોય કે મહિલા જે સુરક્ષા છે એ સૌથી ટોચ ઉપર છે, પરંતુ જ્યારે આવી મહિલાઓને જે ઉમેદવાર છે જે પોતાના હક માટે લડી રહી છે એને જ્યારે રાતના 11 વાગે છોડવામાં આવે છે ને ત્યારે એકવાર વિચાર કરવાનો પ્રશ્ન છે. અચ્છા, તમારું નામ જણાવી દો. મારું નામ દેશાઈ આશા છે. અચ્છા, તમે કેટલા વર્ષની તૈયારી કરો છો? હું 2 વર્ષથી તૈયારી કરું છું. હું બનાસકાંઠાથી આવું છું. ત્યાં અમને લાઇબ્રેરીની કે કોઈ એકેડમીની સુવિધા નથી, એટલા માટે અમે ગાંધીનગર તૈયારી કરવા માટે આવે કે ત્યાં અમને ક્લાસીસ મળી રહે, એકેડમી મળી રહે, રનિંગ માટેનો સપોર્ટ રહે, વાંચવા માટેનો સપોર્ટ રહે. એના માટે અમે તૈયારી કરવા ગાંધીનગર આવ્યા. હું 2 વર્ષથી તૈયારી કરું છું. અમે રાતના ફોરેસ્ટ માટે અમે 2 ને 3 વાગ્યા સુધી લાઇબ્રેરીમાં વાંચીને તૈયારી કરી.
કોઈ લાઇબ્રેરીમાં છોકરો બી ના હોય ત્યાં તો પણ હું એકલી રહીને વાંચતી કે ચલો આપણે ફોરેસ્ટની નોકરી લેવાની છે. આપણે સંઘર્ષ કરીને પણ અમે તૈયારી કરી અને પહેલાં એમને આવું જ કરવું હતું તો પહેલાં ટ્વીટ કરી કે 80+ માર્કવાળાને રનિંગ કરવા બોલાવશે. તો અમારે તો સારા માર્ક હતા કે હાલો આપણા 130 માર્ક છે તો આપણું રનિંગમાં નામ આવી જશે. તો એમણે નોર્મલાઇઝેશનમાં 50 માર્ક વધારીને જે વિદ્યાર્થીનું 110 છે એનું ડાયરેક્ટ 170માં નામ છે અને અમારે 130 છે તોય નામ નથી. અધિકારીઓનું તો પહેલાં અમે ગૌણ સેવા મંડળ ગયા હતા, 5-6 જણને મોકલવામાં આવ્યા હતા. તો એમણે એવું કીધું કે અમને કોઈ સારો જવાબ આપવામાં જ નથી આવે કે અમે તમે જે 8 ગણાના નામ છે એમના તો તમને અમે માર્ક જણાવશું જ નહીં. એ કારણ કે ગોપનીય છે. ગોપનીય શા કારણે? અમને બધાના માર્ક્સ જાણવાનો અધિકાર છે જ. કેમ તમારામાં તાકાત ના હોય તો કહી દો, અમે વાંચવાનું જ છોડી દઈએ, અમે પરીક્ષાની તૈયારી કરવાનું જ છોડી દઈએ. બરાબર. અચ્છા, તમે જે CBRT પરીક્ષા છે, પદ્ધતિ છે, એ બધાને ખબર છે કે કઈ રીતનાની સિસ્ટમ છે, નોર્મલાઇઝેશનની કેવી રીતના માર્ક્સ આવે છે. પરંતુ હવે CBRT થી પ્રોબ્લેમ્સ ક્યાં આવી રહી છે? CBRT સૌથી પહેલાં તો છે ને એક એક્સપેરિમેન્ટ તરીકે યુઝ કરવામાં આવેલું છે. ગુજરાત આખામાં CBRT વિદ્યાર્થીઓ ઉપર એક એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે કે આ CBRT પદ્ધતિ વિદ્યાર્થી પર સક્સેસ જશે તો આપણે આગળ એને ઇમ્પ્લિમેન્ટ કરીશું. પણ CBRT પદ્ધતિ દ્વારા લેવાયેલી અનેક પરીક્ષાઓ, CCE હોય જે સૌથી મોટી ભરતી છે CBRT પદ્ધતિ દ્વારા, 5,500 વેકન્સીની ભરતી, CCEની ભરતી, એને પછી આલો ફોરેસ્ટની ભરતી, સિવિલ એન્જિનિયરિંગ પ્લાનિંગ અસિસ્ટન્ટની ભરતી, વર્ક અસિસ્ટન્ટની ભરતી, AAEની ભરતી, આ બધી ભરતીઓ CBRT પદ્ધતિ દ્વારા લેવામાં આવેલી છે. પણ CBRT પદ્ધતિમાં જે લાઈવ એક્ઝામ્પલ છે ફોરેસ્ટની એક્ઝામ, નોર્મલાઇઝેશનના નામે તમને, ટ્રાન્સપરન્સીના નામે તમને એક ગોપનીયતા જણાવે છે કે ગોપનીયતામાં માર્ક જણાવી નહીં શક્યું તમને. CBRT પદ્ધતિ દ્વારા વિદ્યાર્થીઓનું એક મનોબળ તોડવામાં આવે છે. એક વિદ્યાર્થીઓ વર્ષ દિવસ 2 વર્ષથી મહેનત કરતો હોય તો એને એક CBRT પદ્ધતિ અચાનક લોન્ચ કરી દે છે. કેવી રીતે કે વિદ્યાર્થીઓને કંઈ ખબર જ નથી. જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવા જાય છે એને કાંઈ ખ્યાલ નથી કેવી રીતે CBRT પદ્ધતિનો ઉપયોગ થાય છે, શું ફોર્મ્યુલા યુઝ કરવામાં આવે, એનું રિઝલ્ટ ક્યારે જાહેર કરવામાં આવે છે. સરકારશ્રીનું કહેવું એવું છે કે CBRT પદ્ધતિ દ્વારા ટાઈમ સેવ થશે, રિઝલ્ટ ફટાફટ આવી જશે, રિઝલ્ટમાં કોઈ કરપ્શન નામની વસ્તુ નહીં આવે, ભ્રષ્ટાચાર નહીં થાય, ઉમેદવારો જે વેકેન્સીઓ જે અત્યારે ગુજરાતમાં જે ખાલી પડેલી છે ફટાફટ પૂરી થશે. પણ આ CBRT પદ્ધતિ દ્વારા જ લેવાયેલી પરીક્ષા ફોરેસ્ટની પરીક્ષા છે જેમાં એક વખત નહીં 3 વખત ફાઇનલ આન્સર ક્યાં આવેલી છે. અને CBRT પદ્ધતિ દ્વારા રિઝલ્ટ આવવા માટે 1 દિવસ નહીં 2 દિવસ નહીં મહિનાઓ લાગી જાય છે. એટલે આ તો તમારી કેવી પદ્ધતિ, તમારે ઇલેક્શનનું રિઝલ્ટ આવતું હોય તો 1 મહિનામાં તમારું રિઝલ્ટ આવી જાય છે. તમારો કોઈ પર્ટિક્યુલર તમારો કોઈ લાઈવ પ્રોગ્રામ હોય એમાં તમારે સીધું આખા ગુજરાતને તમે કવર કરી લ્યો છો. તો આ CBRT પદ્ધતિ દ્વારા તમે વિદ્યાર્થીનું ભવિષ્ય કેવી રીતે નક્કી કરી શકો? હાલ જેમ તમે વાત કરી કે ફોરેસ્ટના ઉમેદવારો, હું મારી સાહેબ નજર રાખી જોઉં છું ફોરેસ્ટના ઉમેદવારો સાથે. આ લોકો ફોરેસ્ટના ઉમેદવારોને એક આતંકવાદી તરીકે કન્સિડર કરે છે. કોઈ ઉમેદવારો, કોઈ તમે રસ્તા ઉપર ગાંધીનગરના, ગુજરાતનું પાટનગર કહેવાય, પાટનગર એટલે કે જ્યાં તમારે બધી સુવિધાઓ સજ્જ હોય, પોલીસથી લઈને એનું મ્યુનિસિપલ પાર્ટી લઈને બધી વસ્તુ તમને પ્યુરી સેફટી એન્ડ સિક્યુરિટી તમને એસ્યોરિટી આપતું હોય. આ જ ગાંધીનગર છે જ્યાં છોકરો ચાલીને જતો હોય ને તેને પૂછે, ભાઈ ક્યાંથી આવસ, શું કરસ, ક્યાં જવું તારે, કોના મુદ્દે આવ્યો છો? કદાચ ભૂલ વિદ્યાર્થી કદાચ એમ કહેવાય કે સાહેબ ફોરેસ્ટની ભરતી માટે આવ્યો છો, હલો નાખોને ડબ્બામાં નાખી દો. અચ્છા, તરત જ ડિટેન કરી ઓન ધ સ્પોટ. શું મને તો એમ કહેવા માંગે છે કે તાનાશાહી છે ને, તાનાશાહી, મારે બધે તાનાશાહીના મોટા વડાઓને એને એક સંદેશ આપવાનો છે કે ભારતીય બંધારણ નામની એક વસ્તુ છે. મને ચાલવાનો અધિકાર છે, મને બોલવાનો અધિકાર છે, મને સ્ટ્રાઇક કરવાનો અધિકાર છે, મને મારા હક માટે લડવાનો અધિકાર છે અને મને એમ્પ્લોયમેન્ટ માટે પણ અધિકાર છે. જો અધિકારો તમે મને દઈ નથી શકતા તો મને એ અધિકારો માટે લડવા તો આપો. આ અધિકારી, આ વિદ્યાર્થીઓ લોકો, તમે વિદ્યાર્થીઓના જીવન સાથે તમે આજે છેડછાડ કરો છો, એ તમને કોની પાસે રાઇટ્સ આપેલો? તમને કોઈ પણ જગ્યાએ વિદ્યાર્થી ચાલીને જતો હોય ગાંધીનગરમાં, રાત્રે બહેનો 11 વાગે રાત્રે બહેનોને છોડી દેવામાં આવે. ગાંધીનગરમાં 11 વાગે, એ ગાંધીનગરની બાઉન્ડ્રી પેરીફેરી ઉપર, અને ત્યાંથી તમને કે તમે તમારી રીતે સગવડતા કરી લ્યો. શું તમે આ સી ટીમ તમારી આ છે, આ નારી સશક્તિકરણ તમે કરો છો, આ બધી તમારું ખાલી ઓન ડોક્યુમેન્ટ ચાલે છે? શું આ જગ્યાએ હું કોઈ પર્ટિક્યુલર પર્સનનું નામ દેવા નથી માંગતો, પણ આ જગ્યાએ કોકની માં, કોકની દીકરી, કોકની બહેન હોઈ શકે, તો તમે આ વસ્તુ તમારે ખુદ સાથે થઈ શકે તો શું તમે સહન કરી શકશો? હજી વિદ્યાર્થીઓની માંગ એવી છે કે અમને માર્ક જાહેર કરો. જો તમે એમ કહેશો ગોપનીયતા છે, UPSC ગુજરાત, ઇન્ડિયા, ભારત લેવલની ઉચ્ચમાં ઉચ્ચ સ્તર લેવલની પરીક્ષા લેવા છે UPSC દ્વારા પણ પ્રિલિમ્સના માર્ક એ લોકો શો ઓફ કરે જ છે, દેખાડે જ છે. પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યૂ, GPSC ગુજરાતમાં એકમાત્ર એવી પરીક્ષા જેમાં પારદર્શિતા, વિદ્યાર્થીને થોડો વિશ્વાસ છે કે GPSC દ્વારા પરીક્ષા છે એમાં પારદર્શિતા છે. GPSC પણ પ્રિલિમ્સ, મેન્સ, ઇન્ટરવ્યૂ ત્રણેયના માર્ક શો કરે છે. તો આ ગૌણ સેવા પસંદગી માટે એવું તો કઈ ઊંચું મંડળ છે કે આ લોકો માર્ક શો કરવા નથી માંગતા? બરાબર છે. અચ્છા,
તમારું નામ શું બતાવી એસઆઈ મુકેશ અને કેટલા વર્ષથી તમે તૈયારી કરો છો? 4 વર્ષથી તૈયારી કરું. અચ્છા સરકાર ગોપનીયતાની વાત કરે છે, ઠીક છે, કે ગોપનીયતાના હિસાબે, પ્રાઇવસીના હિસાબે અમે માર્ક્સ નથી જાહેર કરતા, તો આ વાત તમે માનો છો? ના, બિલકુલ નહીં. તમે પીડીએફના માધ્યમથી એમના નામ લિસ્ટ બધું જાહેર કર્યું હોય તો માર્ક્સ તો તમારી જોડે હોય જ ને, તો માર્ક કેમ જાહેર કરતા નહીં તમે? અચ્છા, નામ જાહેર કરે છે પણ તો માર્ક્સ માર્ક જાહેર નહીં. કોને કેટલા માર્ક્સ વધ્યા, કેટલા ઘટ્યા, તો કઈ રીતે ખબર પડે આગળ વિદ્યાર્થીની તૈયારી કરવી કે ના કરવી? અચ્છા, હવે આગળના સમયમાં તમારું નામ જણાવી દો પહેલાં. મારું નામ રામનયન વીરાભાઈ. અચ્છા, હવે આગળના સમયમાં જો સરકાર તમારી વાત નથી માનતા તો તમે શું કરો છો? અમારે એક જ સરકારને એવી અપીલ છે કે આ જે વિદ્યાર્થીઓ પોતપોતાના માર્ક્સ માગે છે તે તો એનો હક છે. અમને એથી ખબર પડે કે અમે આ પરીક્ષામાં એટલા કોમ્પિટિશન છે, તો જે આવનારી પરીક્ષા છે જેમ કે LRD છે, PSI છે, હમણાં જ ઓફિશિયલ એક વખત એવું આવેલું છે કે રેલવેમાં હમણાં જગ્યા છે, તો અમે એની પર તૈયારી ટૂંકમાં સાથે હવે આનાથી મહેનત કરતા હતા છેલ્લા 2 વર્ષથી, એમાં વધારીને હવે વધુ મહેનત કરી શકીએ. અમને માર્ક્સ આના ખબર હોય કે ભાઈ આમાં તમે કે એટલા 110 જ માર્ક છે મારા અત્યારે હાલ, તો હું એવું વિચારું કે 110 માર્કમાં મારો વારો ન થયો તો મારે હવે બહુ મહેનત વધારે કરવી પડશે, જેથી કરીને બીજી પરીક્ષાની હું પણ તૈયારી વધારે કરી શકું. બરાબર છે. અચ્છા, કેટલા વર્ષથી સરકારી તૈયારી કરો છો તમે? હું લગભગ 5-7 વર્ષથી તૈયારી કરું છું. અચ્છા, સરકારી નોકરી જ લેવાનું શું કામ છે? હાલમાં ગુજરાત સરકાર છે ને એ પ્રાઇવેટ સેક્ટરમાં કે કોઈ પણ અલગ સેક્ટરમાં જે પ્રાઇવેટ હોય એમાં સરકારનું બહુ એટલે બહુ મતલબ દરેક જે સારા એના જે કોન્ટ્રાક્ટરો હોય એ લોકોને જ આપવામાં આવે. હું સૌથી પહેલાં AMTSમાં હતો. AMTS પહેલાં એ ગવર્મેન્ટ ખાતું હતું. AMTS ખાતામાં એ લોકોએ એમને જે મળતું હોય, પૈસા મળતા હોય, કંઈ બી મળતા હોય, એના કારણે એ લોકોએ પ્રાઇવેટ ખાતું કરી નાખ્યું ગવર્મેન્ટમાંથી, અને પછી હવે એક કોન્ટ્રાક્ટ બેઝ સિસ્ટમ ચલાવે છે. એમાં જેને કોન્ટ્રાક્ટ આપ્યો ને એ એમના જ માણસો છે. તો હવે એ કોન્ટ્રાક્ટ ચલાવવાવાળા જે અંદર છે એ લોકો એમની રીતે અમારું બધાનું શોષણ કરી અને પછી સમજો કે એમનું ઘર ભરે છે, એમની તિજોરીઓ ભરે છે. તો હવે અમને એવું લાગ્યું કે ચલો ગવર્મેન્ટ જોબ કરશું, તૈયારી કરશું, આપણે એજ્યુકેટેડ માણસ છીએ તો થોડું ઘણું આવડે છે, આપણે તૈયારી કરી શકીએ, તો તૈયારી સાથે આપણે ગવર્મેન્ટમાં લાગીએ તો આપણું ભવિષ્ય સેફ થશે. અચ્છા, વનરક્ષક છે એની મતલબ પગાર કેટલો હોય છે? વનરક્ષકનો પગાર સમથિંગ 22,000થી 27-28,000 સમથિંગ હોય છે. અચ્છા, 22,000 પગારમાં આટલા બધા 22,000 થી 26,000ની આસપાસ જે પગાર હોય છે એના માટે થઈને આ ઉમેદવારો જે છે એ ગાંધીનગરમાં તમને કેટલી બધી વખત જોવા મળ્યા છે, પરંતુ હજુ સુધી સરકારે આમની વાત નથી માની. અચ્છા, છેલ્લો એક પ્રશ્ન પૂછી લઈશ. તમારું નામ શું છે? રબારી આનંદ. અચ્છા, કેટલા વર્ષથી તૈયારીઓ કરો છો? હું છેલ્લા 2019થી તૈયારી કરું, 5 વર્ષ થયા. 5 વર્ષ થઈ ગયા. અને આ હમણાં જે પરીક્ષા આવી જ્યારે એ સૌથી પહેલી વખત હતી, રાઈટ? હા. અને અત્યાર સુધી જેટલી પણ પરીક્ષા લેવાય છે એમાં ઘણા બધા છબડા થઈ ગયા છે, ઠીક છે, ટેટ ટાટ હોયથી લઈને ઘણા બધા આરોપો પણ સરકાર ઉપર લાગેલા છે, હવે આમાં પણ લાગ્યા છે, શું કહેશો? હું એટલું જ કહેવા માંગીશ કે ગૌણ સેવા દ્વારા જે CBRT પદ્ધતિ કરવામાં આવી છે અમારા ઉપર પહેલીવાર, ત્યાં અમે એમના હાથની કઠપુતલીઓ છે તો અમારા ઉપર એ પ્રયાસ કરે છે, આ કે એક્સપેરિમેન્ટ કરે છે. નોર્મલાઇઝેશન તમે કહેશો તો નોર્મલાઇઝેશન શું પહેલાં એ અમને સમજાવો. નોર્મલાઇઝેશન તમે માર્ક્સ કોઈને બતાવતા નથી. અમને જાણવાનો અધિકાર તો છે ને પૂરેપૂરો કે અમે અમારા માર્ક્સ જાણી શકીએ, બીજા બધા વિદ્યાર્થીના માર્ક્સ જાણી શકીએ, તો તમે એ બતાવવા તૈયાર જ નથી તો શું કરવાનું અમારે? બરાબર છે. આ મારી પાછળ જેટલા પણ ઉમેદવારો જોયો છો એમને એક જ વસ્તુ છે કે એમને રોજગારી મળવી જોઈએ. હવે રોજગારી એના પરિવાર માટે પણ છે, એમના પોતાના ભવિષ્ય માટે પણ છે. હવે મહત્વનું છે કે સરકાર આમની વાતો ક્યારે માને છે અને ક્યારે માર્ક્સ જાહેર કરે છે એ ઉપર છે. હવે માર્ક્સ જાહેર થયા પછી શું કૌભાંડ બહાર નીકળે છે કે નહીં એ પણ જોવાનું રહ્યું. પણ આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયા રહેજો.